વાલી. હું વાલી? વાલી 12 દિવસ અહીંયા પિયર આવી છે તો તમને આજે વાલીની યાદ આવી? અરે એવું નથી વાલી, યાદ તો હું તને બહુ કરું છું. જ્યારે જ્યારે હોટલ નું ખાવ છું ને ત્યારે મને તારી યાદ આવે છે. એ તારા હાથની ખારી ખારી રસોઈ, મતલબ હારી હારી રસોઈ, તારા હાથની ગરમા ગરમ સા, તું જે મને વાતે વાતે આમ ટોકતી હોય, મતલબ મારા હારા માટે આમ મીઠું મીઠું ટોકતી હોય એની વાત કરું વાલી. અને તું હું આમ ઓફિસ જતો હોય એની પહેલા મને બેલ્ટ, પર્સ, મારું ટિફિન, રૂમાલ બધું મારા હાથમાં આપતી હોય. આ બધું મને બહુ યાદ આવે વાલી, મને બહુ યાદ આવે છે. તું પાછી આવી જા. મારાથી હવે આ વાંઢા વિલાસ જેવું જીવન નથી જીવાતું વાલી. તું પાછી આવી જા, તું પાછી આવી જા. કોઈ માણસ દૂર થાય ને ત્યારે જ એની કદર થાય. એટલે હવે તમે રોવાનું બંધ કરો. હા વાસી વાત છે તારી વાલી, હા વાસી વાત છે. પણ તું પાછી આવી જા, મને બહુ ચિંતા થાય છે. આ વાત છે ને મારી સાચી જ છે. અને હવે તમે છે ને ચિંતા નહીં કરતા, હું 3-4 દિવસમાં આવું જ છું. 3-4 દી? અરે 3-4 દી તો મને 3-4 વર્ષ જેવા લાગે વાલી. તું પાછી આવી જા. ગમે એ ટ્રેન મળે, બસ મળે, તું એમાં બેસી જા, પણ તું પાછી આવી જા વાલી, પાછી આવી જા. અને તું કેતી હોય ને તો દેહમાં સ્પેશિયલ ધક્કો ખાવ ગાડી લઈને, પણ તું પાછી આવી જા વાલી, પાછી આવી જા. અરે તમારે ધક્કો નથી ખાવો. આજે સાંજે છે ને બસ કે ટ્રેન જે મળતું હશે ને હું બેસી જઈશ બસ. અરે થેન્ક યુ વાલી, થેન્ક યુ. તું સર પાછી આવી બસ. ભાઈ તમે તો તમારી ઘરવાળીને બહુ પ્રેમ કરતા લાગો છો હો. પ્રેમ આને? અરે આ બધું નાટક છે, નાટક. આ હવારના પોરમાં આ કચરા પોતા વાસણ આખા ઘરમાં મારે કરવા પડે છે, અને ટિફિન મારે બનાવવું પડે. આ હોટલ નું કઈ રોજ રોજ તો પોહાય નહીં. અને હું જે રસોઈ બનાવું ને એ કૂતરાય ઊંઘે નહીં, એ મારે ખાવી પડે પરાણે. અન્નનો બગાડ ન કરે એટલે. આ બધું નાટક કરવું ને તો વેલાહેર પાછી આવે અને મને બધી બળતરામાંથી છુટકારો મળે, એટલે આ બધું હતું. આ કઈ પ્રેમ નતો. હાલો હાલો, તમને કઈ અવાજ આવે છે? હાલો હાલો હલો હાલો. હા વાલી. હા એટલે જ તમને મારી યાદ આવતી હતી કા, અને એટલે જ ફોન કર્યો તો તમે. મૂકો હવે, 6 મહિના સુધી હવે તો ન આવું. મૂકો. અરે તમે હું જ મૂકું. હલો વાલી, હલો હલો વાલી, ફોન મૂકમાં. અસલી માસ્ટર પ્લાન તો આ હતો. સાય કરીને ફોન ચાલુ રાખ્યો, સાય કરીને બધી વાતો એને સંભળાવી, એટલે ઈ રિહાઈ જાય અને 6 મહિના સુધી પાછી ન આવે. હું આ તો માસ્ટર પ્લાન. આ બધું ખાવું મને પોહાઈ જાય, પણ એની બગ બગ, કસ કસ ને આમ જીગ જીગ ન પોહાય વાલા, ન પોહાય. હવે આ પતિના જીવનમાં કાંઈ નહીં પડે ફેર, અને રોજે રોજ આ પતિને જલસા પાણીને લહેર. હવે કરીએ મોજે મોજ. ભાઈ મિત્રો, આ તો ઘડી બે ઘડી થોડીક હસી મજાક થાય એનો એક પ્રયત્ન હતો. આપના ચહેરા પર સ્મિત આવે ને એનો એક પ્રામાણિક પ્રયાસ હતો. પણ અસલ જિંદગીમાં એમ કહેવાય ને કે જીવન સાથી વગર એક સમય પછી જીવવું થોડુંક અઘરું બની જાય છે. મારા મમ્મી એમ કહેતા કે જે પતિ પત્ની હોય ને એને આગ પાણીની જેમ રહેવું. કે જયારે એક થોડો ગુસ્સામાં હોય, એમ આગની જેમ વરાળ નાખતો હોય ને તો બીજા ઠંડુ થઈ જવું, પાણી જેવું થઈ જવું એમ. અને બીજું જયારે આગ થાય ત્યારે આ પાણી જેવું થઈ જવું. પણ બે એકારે ભડકા નહીં કરવા, નકર શું છે કે જે લગ્ન જીવન હોય ને એમાં આગ લાગી જાય એમ. એટલે બંને આગે હારા નહીં, બંને પાણી હારા નહીં. આમ કહેવાય ને કે મોજ મોજથી રહેવું થોડુંક અઘરું છે, પણ કોશિશ કરવી એમ. એવું નથી કે અમારા જીવનમાં ક્યારે ઝઘડા નથી થયા, પણ જ્યારથી અમે ઝઘડા હાવ નહીં બરાબર કરી દીધા, બંધ કરી દીધા ને પછી મોજે મોજ આવી જીવનની અંદર એમ. અને ઘણા બધા સપના પછી પૂરા થયા. અને અમે રોજ કહીએ છીએ અને આજે પણ કહું કે લગ્ન જીવનની રમત છે ને, જો તમે દિલથી રમો તો મોજે મોજ છે. બાકી તમને, મને અને આખા ગામને ખબર છે કે ઉપાધિ તો રોજે રોજ છે. તો ઉપાધિને કડી સાઈડમાં મૂકી દો, કરી લ્યો મોજે મોજ. બાકી અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક અને શેર કરી દેજો, ફોલો કરજો. તમને વધારે ગમશે. યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
તો ચલો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, સદાય હસતા રહો. જય રામ રામ.